વલસાડમાં ડ્રેનેજનું પાણી બોટલોમાં ભરીને અનોખો વિરોધ કરી પાલિકાના સીઓને આપવા જતા પોલીસે કરી અટક। તિથલ રોડ વિસ્તારમાં છેલ્લા 4 મહિનાથી ઉભરાતી ગટરના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ। વલસાડમાં ગટરની સમસ્યાને લઈ વિરોધ પ્રદર્શન કરવા જઈ રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે। શહેરના તિથલ રોડ વિસ્તારમાં છેલ્લા 4 મહિનાથી ઉભરાતી ગટરને કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। આ મામલે વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ ઉકેલ ન આવતા યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગટરનું ગંદુ પાણી બોટલમાં ભરીને નગરપાલિકાના ચીફ ઓફિસરને આપવાનું નક્કી કરાયું હતું। જો કે નગરપાલિકા પહોંચે તે પહેલા જ પોલીસે તમામ કાર્યકરોને ડિટેન કરી લીધા હતા। વલસાડ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ મીત દેસાઈએ જણાવ્યું કે ગઈકાલે વલસાડ યુથ કોંગ્રેસ દ્વારા વલસાડ નગરપાલિકાને ચેતવણી આપવામાં આવી હતી કે મંદિર પરિસરમાં જે ગટરનું પાણી આવી રહ્યું છે તેનું 12-13 વાગ્યા સુધીમાં નિરાકરણ લાવવામાં આવે। જો નિરાકરણ નહીં આવે તો આ ગટરનું પાણી ચીફ ઓફિસર અને પ્રમુખની કેબિનમાં મૂકવામાં આવશે। આજે જ્યારે અમે ત્યાં જઈ રહ્યા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકરોને અધવચ્ચે જ અટકાયત કરી લેવામાં આવી હતી। હવે જોવાનું એ રહેશે કે આ વિરોધ પ્રદર્શન બાદ નગરપાલિકા તંત્ર જાગે છે કે પછી જનતાને હજુ પણ ગંદકીનો સામનો કરવો પડશે। भ्रष्टाचार हाय रे भ्रष्टाचार हाय रे नगरपालिका અને જે વ્યક્તિ વિરોધ કરવા જાય છે તેને પોલીસને અગાડી કરી જાય છે તે લોકોનું સોલ્યુશન હજુ સુધી 4 મહિનાથી લાવી નથી શક્યા। હજી પણ જો આનું સોલ્યુશન નહીં જે રીતે કાલે વલસાડ યુથ કોંગ્રેસ દ્વારા વલસાડ નગરપાલિકાને એક ચેતવણી આપવામાં આવી હતી કે 12:30 વાગ્યા સુધી જે મંદિરની બહાર જે ગટરનું પાણી આવી રહ્યું છે મંદિર પરિસરમાં તેનું નિરાકરણ નહીં લાવવામાં આવે તે ગટરનું પાણી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખની કેબિનમાં મૂકવામાં આવશે એવું અમે નક્કી કર્યું હતું। અને આજે જ્યારે જઈ રહ્યા હતા ત્યારે જે રીતે દર વખતે થાય છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પોલીસ તંત્રને અગાડી કરીને યુથ કોંગ્રેસના કાર્યકર્તાને ડિટેન કરવામાં આવે અને નગરપાલિકાનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો। તમે જોઈ જ શકો છો કે અવનવાર બધા અગ્રણીઓએ આ વસ્તુનો વિરોધ કર્યો। સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થયા, પણ આ મેરી મૂંગી સરકાર નગરપાલિકા લૂલી લંગડી થઈ ગઈ છે, કોઈ જાતનું સાંભળતી જ નથી અને કોઈ જાતનું કાર્ય કરી નથી રહી। એટલા માટે વલસાડ યુથ કોંગ્રેસ દ્વારા કાલે ચેતવણી આપવામાં આવી હતી કે 12:30 વાગ્યા સુધી આ પ્રોબ્લેમનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો યુથ કોંગ્રેસ દ્વારા આ ગટરયુક્ત પાણી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખની કેબિનમાં મૂકવામાં આવશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।